સુરત શહેરને નશા મુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા નો ડ્રગ ઇન સુરત મેગા ઓપરેશનને મોટી સફળતા મળી છે। ચોક બજાર, પાલ અને સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી લાખો રૂપિયાના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે કુલ 10 આરોપીની ધરપકડ કરી છે, જેમાં રેસ્ટોરન્ટના ધંધાર્થી, ટેક્સટાઇલ માર્કેટમાં કર્મચારીઓ અને અભ્યાસ કરતા વિદ્યાર્થી સામેલ છે। ચોક બજાર સર્વેલન્સ ટીમે સિંગરપુર રોડ પર આવેલા જગજીવન નગરમાં ગોલ્ડન ઝોન પાન માવાની દુકાન પર દરોડો પાડ્યો હતો। અહીંથી પોલીસે દુકાનદાર જીતુભાઈ નાગજીભાઈ ધામેલિયાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। જીતુભાઈ પાસેથી 23 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹69,000 આંકવામાં આવી છે। પોલીસે કુલ ₹1,19,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પૂછપરછમાં જીતુભાઈએ કબૂલ્યું કે આ માદક પદાર્થ તે તેની દુકાન પર સિગારેટ પીવા આવતો ધ્રુવ પ્રફુલભાઈ પટેલ આપતો હતો। પોલીસે ધ્રુવ પટેલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું છે કે પકડાયેલા આરોપી જીતુભાઈનો ભૂતકાળ ગુનાહિત છે અને તેના વિરુદ્ધ વલભીપુર અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।